પરમ આદરણીય વડીલો, સમાજના આગેવાનો અને યુવા મિત્રો, આજે હું એક એવા વિષય પર આપ સૌનું ધ્યાન દોરવા માંગુ છું કે જે સમાજના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. એ વિષય છે વડીલોનો અનુભવ અને યુવાઓની વિચારધારાનો સમન્વય. મિત્રો, દરેક યુગની પોતાની વિશેષતાઓ હોય છે. વડીલો પાસે પોતાનો અનુભવ હોય છે, તેમને જીવનના અનેક ઉતાર ચઢાવ જોયા હોય છે, સંઘર્ષોનો સામનો કર્યો હોય છે અને સમયના અનેક પરિવર્તનોની નજીકથી અનુભવ્યા હોય છે. તેમના અનુભવમાં જીવનની અમૂલ્ય શીખ અને માર્ગદર્શન છુપાયેલું હોય છે. તો બીજી તરફ યુવાઓ પાસે નવી ઉર્જા, નવા વિચારો, નવી ટેકનોલોજી અને સમય સાથે ચાલવાની ક્ષમતા હોય છે. તેઓ સમાજ સામે કંઈક નવું અને સારું કરવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. પરંતુ ઘણી વખત બંને પેઢીઓ વચ્ચેનો સંવાદનો અભાવ જોવા મળે. યુવાઓને લાગે છે કે તેમના વિચારોને પૂરતું મહત્વ મળતું નથી, જ્યારે વડીલોને એવું લાગે કે યુવાઓ તેમના અનુભવનો પૂરતો આદર કરતા નથી. હકીકતમાં સમસ્યા વિચારધારાની નથી, પરંતુ પરસ્પર સંવાદ અને સમજણના અભાવની છે. ઘણા યુવાઓનો મત સમાજના એવો છે કે સમાજમાં એક એવું મજબૂત અને વ્યવસ્થિત પ્લેટફોર્મ હોવું જોઈએ જ્યાં યુવાઓ પોતાની વિચારો નિર્ભયતાથી રજૂ કરી શકે અને વડીલો તે વિચારોને ધીરજપૂર્વક સાંભળી અને પોતાના અનુભવના આધારે માર્ગદર્શન આપી શકે. કારણ કે દરેક નવો વિચાર ખોટો નથી હોતો અને દરેક જૂની પરંપરા અપ્રસ્તુત પણ નથી હોતી. જ્યારે નવા વિચારોને અનુભવનું માર્ગદર્શન મળશે અને અનુભવને નવી પેઢીની ઉર્જાનો સાથ મળે, ત્યારે સમાજમાં અસાધારણ પરિવર્તન આવશે. જો આ બંને વચ્ચેનું અંતર ઓછું થશે તો સમાજમાં એકતા વધશે, નવી પેઢીમાં જવાબદારીની ભાવના વિકસશે અને વડીલોને પણ એવું લાગશે કે તેમનો અનુભવ સમાજ માટે ઉપયોગી બની રહ્યો છે. સમાજની સાચી શક્તિ ત્યારે જ ઊભી થાય છે જ્યારે પેઢીઓ વચ્ચેનું અંતર નહીં પરંતુ વિશ્વાસ વધે. મતભેદ નહીં પરંતુ સંવાદ હોય અને અહંકાર નહીં પરંતુ સહકાર હોવો જ આવશ્યક છે. ચાલો આપણે સૌ મળીએ અને એવો સંકલ્પ કરીએ કે વડીલોનો અનુભવ અને યુવાઓની શક્તિ બંનેને સાથે લઈ અને સમાજના વિકાસની નવી દિશા તૈયાર કરીએ. કારણ કે સમાજનું ઉજ્જવળ ભવિષ્ય ત્યારે જ શક્ય છે જ્યારે અનુભવ અને ઉત્સાહ બંને એક જ માર્ગ પર આગળ વધે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી પરશુરામ.